હજુ એક પરફ્યુમ હતું નથી ક્યાં રાખ્યું છે? આ ફોન તો નવો લાગે છે અને એ પણ ડ્રોવરમાં છુપાવેલો. આમાં તો ભાભીનું વોલપેપર છે, લોક પણ છે. અચ્છા, તો ભાભી તો બહુ ચાલાક નીકળ્યા એમ ને. પણ એક તો ફોન એની પાસે બહાર છે તો આ ફોન છુપાવીને કેમ રાખે છે? કંઈક ભાભીને બહાર લફરું. હાય હાય, ના ના, એવું તો ન હોઈ શકે. ભાભી, ભાભી. હા સિયા બેન. ભાભી, આ કોનો ફોન છે? મારી ફ્રેન્ડનો ફોન છે. ભૂલથી મારા બેગમાં રહી ગયો હતો ગઈકાલે. પણ ભાભી, આમાં વોલપેપર તો બતાવો બતાવો બતાવો. એમાં વોલપેપર તો તમારું છે. કોઈની પર્સનલ વસ્તુ જોવાય નહીં. મારી ફ્રેન્ડનો છે, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તો મારો ફોટો રાખી શકે ના રાખી શકે. જે મારા વોલપેપરમાં કેમ તમારા ભાઈનો ફોટો છે એની જેમ. અચ્છા, તો હું તમને કઈ નાનું બચ્ચું લાગુ છું એટલે મને ઉલુ લુલુ આ એમ કરીને સમજાવો છો? ના ના, એવું નથી, સાચું જ કહું છું કે આ મારી ફ્રેન્ડનો જ ફોન છે. ઓકે, એ તો ખબર પડી જશે. સિયા બેન, આ રીતે કોઈની વસ્તુ અડાય નહીં કોઈ દિવસ ક્યારેય. પણ ભાભી, હું ક્યાં કોઈની વસ્તુ ઓઢું છું? કઈ તમે મારા ભાભી છો અને તમે થોડા કોઈ કહેવાય. અને હું અહીંયા રેડી થતી હતી, બીજો પરફ્યુમ ઢૂંઢતી હતી એટલે મળી તમારા ગયું. બેડરૂમમાં તૈયાર થવાય ને. તમારા બેડરૂમમાં પણ ડ્રેસિંગ કાચ છે જ. જરૂરી છે કે મારા જ બેડરૂમમાં દર વખતે તૈયાર થવા આવું? મને અહીંયા ગમે છે ને તમારી પાસે મારી કરતા વધારે મેકઅપ છે તો હું અહીંયા આવું છું રેડી થવા માટે. એમાં શું થઈ ગયું? તો તમે પણ તમારા માટે લઈ લો ને. આ રીતે કોઈની વસ્તુ વીખીને કોઈના બેડરૂમમાં ન અવાય. કેમ? આપણી પાસે વસ્તુ ના હોય ને તો આપણે લઈ લેવાય. એટલે તમારા બધા રાજ ખુલ્લી જાય, આ બધી છુપાવેલી વસ્તુ મળી જાય. વાહ, મારા ભાભી પણ એક એક્સ્ટ્રા મોબાઈલ રાખે છે, એ પણ છુપાવીને. કહ્યું ને, મારો ફોન નથી, મારી ફ્રેન્ડનો ફોન છે. હું આજે જઈને પાછો આપીને આવીશ ઓફિસથી. ઓકે, આજે જ પાછો આપી દેશો એમ? ભાભી, શું કામ ગોળ 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 બોલો છો? સીધું જ કહી દો ને કે મારો ફોન છે. એવું નતો, એનો ફોન ખરાબ થઈ ગયો હતો ને તો મને રિપેર કરવા માટે આપ્યો હતો કે મારો ફોન રિપેર કરાવતા આવું છે. ઓકે, હા ભાભી, પણ પહેલો તમારો ફોન બાર બધે પડો જ હોય છે, કોઈ નથી અડતું. તો તમારે બે બે ફોન રાખવાની જરૂર પણ આ મારો નથી, વસ્તુ કરી મારી ફ્રેન્ડનો ફોન છે ને, ભૂલથી મારી પાસે. બસ ભાભી, આ તમે જૂઠું બોલો છો ને, તમારા ફેસ પર ખબર પડી જાય છે. અને મારી સામે જૂઠું બોલવાની કઈ જરૂર નથી. કોઈ સામે નથી બોલતી. મારે તમારે લવ નથી કરવું છે. મેડમને લપ નથી કરવી. કંઈક તો દાળમાં કાળું જરૂર છે. પણ આ સિયા છે, બધું સામું લાવી દેશે. ઓહ, આવી ગયું તું? હા હા. તારી જ વેઇટ કરતી હતી 1 કલાકથી. શું વાત કરવી છે? તને બહુ મસ્ત વાત કહેવાની છે. પહેલાં તો મને એ કહે કે તને મારા ભાભી પર કેટલો વિશ્વાસ છે? હા હા, કેવો સવાલ છે. સવાલ છે તો છે, તું મને કહે કેટલો વિશ્વાસ છે? બહુ બધો. હે ને? વિશ્વાસ તો હોવાનો જ ને, પત્ની છે મારી. કેમ? તો હવે તારો વિશ્વાસ તૂટી ગયો છે. બ્રેક. સિયા, મજાકના મૂડમાં નથી હું. અને તું પ્લીઝ જો હજી હું ઘરમાં આવ્યો છું, પગ મૂકતાની સાથે તું બધી આવી વાતો ન કર. આ જ વાંધો છે મને ખબર જ હતી કે તને મારી વાત પર વિશ્વાસ નહીં આવે. તો સાંભળ, મારી વાત પર વિશ્વાસ નહીં કરતો, બરાબર? મારું એક કામ કરજે, ભાભીના બેડરૂમમાં જે ડ્રોવર છે ને એમાં એનો સસ્પેન્ડ મોબાઈલ રાખેલો છે, એમાંથી એના બોયફ્રેન્ડ સાથે વાત કરે છે. આજે મેં લાઈવ પકડ્યા. શું બોલે તું? ફોન એની પાસે બીજો ફોન છે હા અને સંતાડીને રાખે છે? હા, અને એ ફોનમાં વોલપેપર ભાભીનું છે. પણ મેં પૂછ્યું ને તો મને કહે છે કે આ ફોન મારી ફ્રેન્ડનો છે. પણ મને નથી લાગતું કે એની ફ્રેન્ડનો, મને એટલી બધી ફ્રેન્ડ છે તો મારી કેમ કોઈ ફ્રેન્ડ વોલપેપર નથી રાખતી મારું? અને મને તો મારી કોઈ ફ્રેન્ડ એનો ફોન અડવાઈ નથી આપતી. તો એનો ફોન અહીંયા શું કરે છે? એની બેનપણીનો ફોન હોય તો કદાચ લાવી હશે. હું એ જ કહું છું તને કે ચલ, મને ઓછી ખબર પડતી હશે પણ તને તો વધારે ખબર પડે જ છે. એટલે તો જાણો, અત્યારે ધ્યાન નહીં આપે તો પછી સાવ ભાભી હાથમાંથી વયા જશે. એટલે જ કહીએ થોડાક સ્ટ્રીક રહ્યો. આ તો ભાભી કહે, અડધી રાતે ભાભી એમ કહી દે, આદિ હું બહાર જઉં છું, એટલે આદિ હા જા જા, આઈ ટ્રસ્ટ યુ. પછી આવું જ થાય. સમજવાની કોશિશ કરશે યાર.
મને તારી ભાભી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને એ આવું કરી શકે મેં ક્યારેય પણ વિચાર નહોતો કર્યો. અરે આવું તો મને સપને પણ ખ્યાલ નહોતો કે તે મારી સાથે આવું કરી શકે. ને ફોન ને તું બોયફ્રેન્ડની વાત કરે છે, એને જરાય શરમ નહીં આવતી હોય? એ જ ને, એ જ પ્રોબ્લેમ છે. મને વિશ્વાસ હતો. હવે વિચાર કર, આ વાત મમ્મી પપ્પાને બધાને ખબર પડશે તો કેવું થશે? આ ઉંમરે ભાભી આવું કરે છે. રામ વર્ષે. રામ રામ. બધાને જ વાત કરું, બધાને ભેગા કરું અને વાત કરું. એવું બધું ડાયરેક્ટ ન કરે. પહેલાં તું જાણ કે ફોન કોનો છે, ફોનમાંથી કોની સાથે વાત કરે છે. ફોનનો લોક ખોલ પહેલાં. એમાં એટલો હાર્ડ લોક રાખેલો છે ને કે મારાથી તો ખુલ્યો જ નહીં. એટલે ગમે એ ડાળમાં કાળું છે. એવા બધા દિવસો આવી ગયા કે ભાભીને બે બે ફોન રાખવા પડે છે, એક સસ્પેન્ડમાં. મારે તપાસ કરવી પડશે. હું તપાસ કરું પછી જ તે મને ખ્યાલ આવશે કે એ સંતાડીને ફોન શું કામ રાખે છે. અને જો, હું તારા અને ભાભી વચ્ચે ઝઘડો કરાવવા નથી માંગતી, પણ આવું છે ને ધ્યાન રાખવું જરૂરી છે અત્યારના જમાના પ્રમાણે. પછી તમારા બંનેની મરજી. સમજી ગયો. આ જ વાત હતી ને? હા, તો ધ્યાન રાખો થોડુંક. ક્યાં તારા ભાભી? મને શું ખબર, હશે રૂમમાં, વાત કરતા હશે. ભાઈને કેવું જરૂરી હતું. કામ વધી ગયું બધું, મશીનનું બધું પેક થઈ ગયું, ધોવાઈ ગયું. શું ચાલી રહ્યું છે આ બધું? શું? શું એટલે? તને ખબર નથી? તું બે ફોન રાખે છે? ના ના, હું બે ફોન નથી રાખતી. તો મારી ફ્રેન્ડનો ફોન હતો ને મારા બેગમાં રહી ગયો હતો. જે સાચી વાત હોય જણાવી દે. મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો છે. સાચું જ કહું છું. તો પછી તારી ફ્રેન્ડના ફોનમાં તારું વોલપેપર ક્યાંથી આવ્યું? અરે એ તો અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ ને, તો એને ના શું ચાલી શું રહ્યું છે શીખના? કહી દે. અરે કોની સાથે અફેર છે તારો? કોઈ સાથે બોયફ્રેન્ડ છે તારો? ના ના ના, તો કોઈ સાથે પહેલાનો છે? લગ્ન પહેલાનો? કેટલા સમયથી વાતો કરો છો? અરે શું બોલો છો તમે? અને શું પ્રશ્ન પૂછો છો તમે? હું જે પૂછી રહ્યો છું તને બરાબર રીતે ખબર છે. મારે તારા પર હાથ ઉપાડવો પડે ને એના કરતાં સારું છે કે તું પહેલાં મને બધું કહી દે. સાચું જ કહું છું આદિ, એવું કંઈ નથી. એ તો મારી ફ્રેન્ડનો ફોન ખરાબ થઈ ગયો હતો ને, તો આટલો ભરોસો કર્યો આ માટે મેં તને બધી છૂટછાટ આપી આ માટે કે તું ઘરમાં આ બીજો ફોન રાખી શકે, તું ગમે તેની સાથે વાત કરી શકે. અરે ઓફિસમાંથી સમય કાઢીને હું તને ફોન કે મેસેજ કરું છું તો ત્યારે તારી પાસે કામ જ એટલું હોય છે કે તારી પાસે સમય નથી હોતો વાત કરવાનો. પણ ઓફિસનું મારે કામ જ એવું છે ને ટાઈમ જ એવો છે, તો કઈ રીતે એડજસ્ટ આવે? કારણ કે તમને ખબર છે કે હું 11 થી 5ના સમયમાં ઓફિસમાં જાઉં છું તો બધું કામ કરવું પડે ત્યાં મારે. આ તારું કામ છે? સાચું કહું છું, મારી લાઈફમાં તમારા સિવાય બીજું કોઈ એટલે કોઈ નથી. અને તું નોકરી છોડી દે. બહુ થઈ ગયું તારું. મને કહા પછી મને સાચી હકીકત કહી દે અને મને ડિવોર્સ આપી દે. મારે તારી સાથે રહેવાની કોઈ જરૂર નથી. કોઈ હોય તો હું તમને ડિવોર્સ આપું ને સાચી હકીકત. સાબિતી સાથે પકડીશ ને ત્યારે વધારે તકલીફ થશે. એટલું યાદ રાખજે કે અત્યારે તને ખાલી ચેતવું છું અને કહી રહ્યો છું કે જે કંઈ પણ ચાલતું હોય ને એ મને ચૂપચાપ કહી દે એટલે મને ખબર પડે. ફોન ક્યાં તારો? મને ફોન આપ. મારી ફ્રેન્ડનો હતો, મેં એમને આપી દીધો છે પાછો. વાહ, ખોટા ઉપર ખોટું. કેટલું ખોટું બોલીશ તું. સાચું જ બોલું છું, ખોટું નથી આજે બોલતી. તારો ખરેખર રંગ દેખાઈ ગયો મને. અત્યાર સુધી મને એમ હતું કે તું ભોળી છો, પણ આજે તું જે રીતના જવાબ આપે છે, જે રીતના બોલી રહી છે એના ઉપરથી ખબર પડે છે કે તું કેટલી હોશિયાર નીકળી. મેં તારા પર વિશ્વાસ કર્યો હતો, તારા પર. તમારો વિશ્વાસ મેં તોડ્યો પણ નથી અને તોડીશ પણ નહીં ક્યારેય. પણ સિંહાબેનને સમજવામાં ભૂલ થઈ ગઈ છે અને તમે સિંહાબેનની વાતમાં આવી ગયા, બીજું કંઈ નથી. વાતમાં આવી તમને મારા ઉપર વિશ્વાસ નથી અને તમારા બેન ઉપર વિશ્વાસ છે. તારા પર કઈ વાતનો વિશ્વાસ કરું? સામું દેખાય છે, તું પણ બોલે છે અને છતાંય તે હું તારી વાત ઉપર વિશ્વાસ કરું? બસ સાબિત એટલું જ કરવાનું છે કે તમે બંને સાથે ક્યારે પકડાશો અને પછી હું તને બતાવીશ કે આ કોણ છે. કંઈ હોય અને પકડાય ને એટલે તમે મને મારી નાખજો, પણ મારે કંઈ નથી એટલે નથી. અને મારી ફ્રેન્ડનો ફોન હતો એ પણ વાત સાચી જ છે, મારો ફોન હતો નહીં. હવે તમારે વિશ્વાસ કરવો હોય તો પણ ભલે ને ના કરવો હોય તો પણ તપાસ તમારી કરીને ઈચ્છા. રહીશ હું ગમે ત્યાંથી બધું જ બહાર લાવીને રહીશ, સમજી તું? હવે પછી મને ક્યારેય બોલાવતી નહીં. આદિ તું તારું કામથી કામ રાખજે. આદિ પણ તમે હે ભગવાન, આ સિંહાબેન તો ના કરવાના બખેડા ઊભા કર્યા છે. એ ભગવાનની દયા થઈ ગઈ આપણા પરિવાર પર. સારી વહુ મળી છે, નોકરી કરે છે અને જો ઘરમાં ટેકો મળી રહે આપણને.
હા ઈ તો છે. હા મોંઘવારીમાં શું છે કે હવે અત્યારે 2 જણા કમાય ને તો જ બધા શાંતિથી રહી શકે એમ છે. અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે એટલે સારું થોડોક ટેકો રહે એટલે આપણે સારું છોકરાને સારું. હા એટલે આ પછી આપણે આ શિયાના લગ્નનો થોડોક ટેકો રહે ને આપણને. અને આમ જો બહાર જાય ને એનો મગજ ફ્રેશ થઈ એટલે ઘરમાં ને ઘરમાં હામાં હોય તો બાંધવાની થાય. હા તમે 2 જણા તો છો કામ કરવા. શું વાત છે, ભાભીના વખાણ થાય છે? હા જો ને હા હવે તો રહેવા દો, કેમ કા હવે વખાણ કરવાની કઈ જરૂર નથી. એમ શું થયું? મને તો કંઈ કીધું નથી, એટલે પણ સાંભળો, નજીક આવો. તમને ખબર છે, ભાભીના રૂમમાં હું સવાર રેડી થતી હતી, હા. એમના ડ્રોવરમાંથી એમણે છુપાવેલો ફોન મને મળ્યો. એટલે મને ખોટું બોલે છે પાછા. એટલે 2 ફોન રાખે છે એમ? હા, એક આપણી સામે રાખે છે અને એક છુપાઈને. છુપાઈને ફોન માણસ ક્યારે રાખતો હોય કે હવે જ્યાં તો કદાચ જૂનો ફોન એની પાસે પડ્યો હશે એવું હશે બેટા. એવું નથી પપ્પા, હું કંઈ નાની ગી થોડી છું, બધી ખબર મને પડે છે, મેં ઈ દુનિયા જોઈ છે. પણ તું 2 ફોન શું કામ રાખતી હશે? એ તમને ખબર, ધ્યાન રખાય થોડુંક વહુનું ઈ તે. પણ તે હું એની રૂમમાં થોડા કઈ ફાંખા ખોળા કરવા જાઉં. પણ તારી હાજરીમાં ક્યારેય બીજા ફોનથી વાત કરતા તો નથી સાંભળી ક્યારેય? પપ્પા મમ્મીની સામે વાત કરી હોય ને તો એને ખબર પડે એમ નથી. ભાભી એટલા ચાલાક છે, અને મને તો એવું લાગે છે કે ભાભીને છે ને કંઈક બાર લફરું બફરું છે, પક્કું. તો પણ હવે આ બીજો પર્સનલ ફોન રાખે એટલે એ બધા જો કોઈને ઘરના ખબર આદિને ખબર નહીં હોય. આદિભાઈને તો મેં વાત કરી સવારે, તેણે શું કીધું? એમણે કીધું કે ચેક તપાસ કરશે, હવે જોઈએ શું નીકળે છે ઈ. પણ આ તો તમને કહી દો એટલે તમને ખબર પડે ને. પપ્પા તો બહુ વહુ બેટા, મારી વહુ જેવું તો કોઈ છે નહીં, એટલે પપ્પાને ખબર પડે. પણ જો આમ આપણી યાર સારી રીતે રહે એટલે આપણને તો એમ જ લાગે ને કે આપણી બહુ સારી સંસ્કારી. આ તો જેના વખાણ કરતા હતા એ જ ખીચડી દાઢે ચોંટી. હા, અત્યારે જમાનો જેવો છે, વખાણ કરવામાં કોઈની ભલાઈ છે જ નહીં. એટલે જેટલું બને ને એટલું ધ્યાન રાખો. એટલી બધી વહુને છૂટી આપશો ને તો પછી આ વહુ હાથમાંથી જશે. ના છૂટી તો આપણે નથી આપી બેટા, પણ હવે નોકરી કરે એ આપણે જો પહેલેથી કીધું હોય ભાઈ નોકરી કરવી તો કરજો એટલે જવાય દેવી હા પડે. અને હોશિયાર છે એ બાબતમાં એટલે આપણે જવા દેતા હોય, પણ આટલી ડબલ હોશિયાર, હોશિયાર હશે એ ખબર ન હોય ને આપણને. ડબલ મોબાઈલ રાખે. હું તો શું કહું છું કે ભાભીને છે ને ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દો ને, 2 ફોન લઈ લ્યો. થોડોક ટાઈમ સ્ટ્રીક રહેશો ને તો સુધરશે, બાકી કંઈ સુધરે એમ નથી હવે. હવે ભાઈઓમાં પાસેથી ફોન લેવી તો 1000 બાના હોય એની પાસે, અને એ પૂછશું આપણે ભાઈ કે 2 ફોન કેમ રાખો તમે ખોટા? પણ એને બહાર લફરું હોય પપ્પા, તો એને વાત કરવી હોય તો એક ફોનમાંથી સહી થઈ શકે ને, એનો ફોન કે આપણે કોઈ અડીએ છીએ, તો 2 ફોન કેમ રાખે છે? હા, આ બીજો ફોન એના બોયફ્રેન્ડે ગિફ્ટ કર્યો હશે. શું લાગે છે તમને? બની શકે. હવે આ તો ભાઈ જો એ રસ્તે જાવ ને તો ઘણા બધા અખતરા બધા કરતા હોય. હવે આમાં આજની જનરેશન શું કરે ને શું ન કરી તો બધી આપણને કેમ ખબર પડે? ને આપણે કઈ એના ફોન ને એનો રૂમ થોડા ચેક કરતા હોય અમાર જેવા. એની રૂમમાં તો અમારે જવાનું જ ન હોય. આ તો સારું છે હું ગઈ ત્યાં રેડી થઈને મને ફોન મળ્યો, નહીંતર આપણને કોઈને કંઈ ખબર જ ન પડે. હા આ તો આપણે પૂરો ભરોસો કરવી. હવે આપણે શું બાયોમાની વસ્તુમાં તપાસ કરવાની? હું ન જાવ, આપણને એમ થાય છોકરા રૂમમાં આપણે શું કામ હોય. હવે જાણવું તો પડશે કે ભાભી વિચારવા 2 જેવી. ફોન કેમ રાખે છે. ઉપાધિવાળું અને કામ. તમે મમ્મી વિચારો, હમણાંથી કેટલા ટાઈમથી ભાભીને ઘરમાંય ધ્યાન નથી. એવું તો છે પણ આપણને એમ કે ભાઈ એને કંઈક નોકરી બોકરીનું ટેન્શન હોય એટલે આપણે પૂછતા ન હોય કે ભાઈ એને કંઈક થતું હોય. જો આ ખોટા કામ કરતા હોય ને તો સારું પરિણામ નબળું આવશે હો ભાઈ. તો આ મને એમ લાગે આપણને હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવવાના અલગ. આપણી આગળ તો કેટલું કાલાવેલા ને ડાઈ રહી છે. એટલે તો આપણે જો ને તમે વખાણ નથી કરતા કે ભાઈ આપણી વહુ પેલી એટલે કહેવત નથી, જેવું દેખાય એવું હોતું નથી. આપણા ઘરમાં એવું છે, અને ભાભી જેટલા ભોળા લાગે છે ને એટલા ભોળા છે નહીં. પણ હવે તો આદિત્ય કંઈક તપાસ કરે, આ ફોનમાંથી કંઈક ડિટેલ કાઢે તો ખબર પડે. એમને ભાઈ તો હવે ફોન આપણે તે- એને કહેવું ય કેમ? આપી દીધો એને કે તારી પાસે છે? આપી દીધો નહીં, મારા હાથમાંથી જોટી લીધો ને લઈને વયા ગયા. અને મને તો પાછા કહે કે આ ફોન મારી ફ્રેન્ડનો છે. એની ફ્રેન્ડનો ફોન ક્યાંથી હોય? તો પછી બધું ડિલીટ નહીં કરી નાખે. એ તો ઈ જ થશે. હવે ભાઈને ચાલાકી વાપરવાની છે કે ભાભીને કેમ પકડવાય. સારું ચલ, મારે તમને લોકોને કહેવાનું હતું એ કહી દીધું. હું મારી ફ્રેન્ડ હારે શોપિંગ કરવા જાઉં છું. રાત્રે જમીન નિરાતે આવીશ. બાય. પણ તું પાછા રખડવાનો જાતે આડાવડી. હું ભાભી જેવી નથી. એ હું ધાર્યું હોય ને હું નીકળે. આ તો કંઈ ખબર પડતી નથી આજના સમયની. ઉપાધિ થાય એવું થઈ ગયું. આ પણ તેમ કે ચાલો બધું સીધું સાદું ચાલે છે તો આનંદ કરવી. ક્યાંક આપણે જાત્રા કરવા જાય. પણ આ તો હાળું
ઘરમાં જ ઘા નાખી. હું હશે સાચું ખોટું કેમ કેવું? બરાબર તપાસ કરી અને અટાણે હવે આપણે એને દરબારું પૂછવું કેમ આપણે કંઈક જોયું હોય પ્રૂફ હોય તો આપણે કઈ શકીએ અત્યારે આપણે એને કેવું કેવી રીતે તો એ શંકા કરશે ઉપરથી આપણી ઉપર સામેથી. જિજ્ઞા હા મમ્મી. મારે તને એક વાત કેવી છે હા મમ્મી. જો ઢોળ્યું ને ઢાંકણું બંધ કરી દે ની પણ ખુલ્લું હોય એટલે ખરાબ થઈ ગયું છે, બંધ નથી થતો, મસાલો જામી ગયો ત્યારે. એ ધ્યાન રખાય ને હું ઝીણું ઝીણું બધું વસ્તુ આખી ખરાબ થઈ જાય. હું શું કહેતી હતી હા મેં વાત સાંભળી છે કે તું બે ફોન રાખે છે એવું કંઈ ના મમ્મી, સિંહાબેનને સમજવામાં ભૂલ થઈ ગઈ છે અને આખા ઘરમાં હોબાળો મચાવી દીધો છે. પણ ફ્રેન્ડ છે એ ફોન છે ને મમ્મી મારી ફ્રેન્ડનો ફોન હતો અને ભૂલથી મારા બેગમાં આવી ગયો હતો. તો પછી વોલપેપર કેમ તારું હતું તારા ફ્રેન્ડના મોબાઈલમાં? એ તો મને પણ નથી ખબર, પણ પછી મેં એમને પૂછ્યું કે તે મારો ફોટો કેમ રાખ્યો, તો કે જીજ્ઞા આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ ને એટલા માટે કે તમારા હા. ફોનમાં કેમ સિંહાબેનનો ફોટો છે જ ને. પણ એ તો મારી દીકરી છે એટલે રાખે. કોઈ બેનપણીયું કોઈ એકાબીજાના વોલપેપર રાખે એ તો મેં આ જ સાંભળ્યું. બેસ્ટ ફ્રેન્ડ છે ને એટલા માટે. હું પણ નથી ક્યારેક ક્યારેક સ્ટોરી લગાવતી મારી ફ્રેન્ડની. સ્ટોરી એ વાત અલગ છે અને જે હોય ને સાચું કહી દેજે હો. આ તું મારા દીકરાની યારે રમત રમશો ને એ બધું પછી તારે ભારે પડશે. ના મમ્મી, હું એવું કંઈ નથી કરતી. સાચું પેલા મારી લાઈફમાં તમારા દીકરા સિવાય બીજું કોઈ છે જ નહીં. તો ફોન છુપાઈને રાખવાનું શું કામ હતું? ફ્રેન્ડ નો હતો તો એમની ન રખાય? આમાં અંદર પાછી સ્વિચ ઓફ કરીને રાખી દીધો તો તે. મમ્મી કહું તો કરી કે ભૂલથી મારા બેગમાં આવી ગયો હતો હા. અને એનો ફોન મારી પાસે હોય તો મારે ફોન ઉપાડીને બધાને જવાબ તો દેવા ને. કેમ કે એણે જ મને કહ્યું હતું કે મારો ફોન છે ને તું પ્લેન મોડમાં નાખીને મૂકી દેજે, જેથી કરીને તારે કોઈના ફોન ઉપાડીને કોઈને જવાબ ન આપવો. બાના તો કોક તારી પાસે બનાવતા શીખે. તારી પાસે પાઠ ભણવા આવવા પડશે અમારે એવું લાગે છે. તમને ઘરમાં કોઈને મારા ઉપર વિશ્વાસ જ નથી, પણ હું જે બોલું છું ને તો તને સાચું જ બોલું છું, ખોટું નથી બોલતી. કે મારી લાઈફમાં કોઈ નથી તો નથી. હું કેમ કહું કે મારી લાઈફમાં કોઈ છે? તો તારી બેનપણીનો ફોન છે તો લેવા કેમ ન આવી? હા મમ્મી, હું દઈ આવી આજે એમને. ઓફિસ ગઈ હતી ને તો મેં એમને ફોન એનો આપી દીધો છે. હા સાચું બોલજો હો. હજી તને પૂછું છું પછી જો કાંઈ નાટક નીકળ્યા ને તો તારા બોરિયા બિસ્તરા છે ને પાછા જાહે. મમ્મી નાટક કાંઈ નથી કરતી. કેમ કહું કે બધું સાચું જ બોલું છું. ચલો માન્યું કે સિંહાબેનને મારી ઉપર વિશ્વાસ નથી, આદિ નથી, પણ તમને તો મારા ઉપર વિશ્વાસ છે ને. તમે તો જોવો છો ને મમ્મી કે હું આ ઘર માટે કેટલું કેટલું કરું છું. પછી એ તો બધી વાત અલગ છે. ઘર હોય એટલે આપણે કામે કરવું પડે ને હાહો હારણ હાસવું પડે ને બધુંય કરવું પડે. વધારે લાગણી બતાવો ને ત્યારે ક્યારેક અમને ડાઉટ જાય કે આ વધારે પડતું થાય છે, આની પાછળ કંઈક કારણ હશે. જો મારે કોઈ બીજા હારે ક્યાંય બાર અફેર હોય તો તમને લોકોને સાચવું નહીં અને તમારા બધા હારે પ્રેમથી પણ ન રહો. જો મારે અફેર જ હોય કોઈ હારે તો હું એને લઈને ભાગી ન જાઉં. શું કામ હું આ ઘરમાં રહું? તમે તો એટલો વિચાર કરો મમ્મી. હા પણ ભાગવું ન હોય ને અત્યારે તમારે એમને મળવું હોય ને સંબંધ રાખવા હોય એવું થોડું છે કે તમારે લફરું હોય એટલે તમે ભાગી જ જાઓ. મારા છોકરાને અંધારામાં રાખતી હોય. ના મમ્મી, એવું નથી કરતી. આદિ તો મારી વાત નથી સાંભળતા, પણ તમે તો મારી વાત સાંભળો ને. તમે આદિને સમજાવો ને કે એવું કંઈ નથી. સિંહાબેનને સમજવામાં ભૂલ થઈ ગઈ છે. હાલો અમે માની લીધું અને કાલ સવારે પછી પાછું કાંઈક થયું તો? મમ્મી કંઈ છે જ નહીં તો થાય ક્યાંથી? કંઈ એટલે કંઈ નથી. એવું સાચું કહું છું, ખોટું નથી બોલતી. અને હવે પછી છે ને જોબ કરવાય નથી જવાનું, ઘરમાં જ બેસવાનું છે. પણ મમ્મી પ્લીઝ મારી જોબ નહીં છોડાવો. મારે જોબ કરવી છે. નહીં. જોબ કરીશ તો જોબ નથી કરવી હવે છે ને ઘરમાં જ રહેવાનું, ક્યાંય બહાર નથી જવાનું. પ્લીઝ મમ્મી, હું નહીં કરું ને તમે. પણ હું કામ છે જોબ કરવાનું? ઘરમાં રહ્યો, આપણે કાંઈ જરૂર નથી. હશે ને એટલામાં ચલાવશું. ઓછું હશે ને તો ઓછું ખાવું. પણ હવે આ બધા છે ને ધતિંગ વેડા મારે કરવા નથી થતા. ઘરમાં આખો દિવસ શું કરીશ મમ્મી? આપણે બધા બેઠા બેઠા. હું જોબ નહીં કરું. તમારા દીકરાને પણ ખબર છે ને અત્યારે એનો ધંધો પણ ઓછો હાલે છે. એની સેલરીમાં ઘર નથી ચાલતું. તો અત્યારે ઓનલાઈન ચાલે છે ને, ઘરે બેઠા કરવું હોય ને તો ઓનલાઈનનું કરો, બાકી ઘરની બહાર પગ નથી મૂકવાનો. સારું મમ્મી, તમે જેમ કે આ બધા બહાર જવા દઈ છે ને એટલે જ આ બધા નાટક આવડે છે. આમ જામ હવે આ બધી છૂટ દી ને એનું પરિણામ છે. બેટા આ શું સાંભળું છું? શિયા કહેતી હતી કે તારી આ વહુએ કંઈક બે બે મોબાઈલ રાખ્યા છે એને, હે? અને કહેતી નથી પાછી કોનો મોબાઈલ છે ને શું છે નહીં. તે કંઈ પૂછ્યું કે નહીં એને?
પપ્પા મેં બધું પૂછ્યું હતું અને મેં જાણવાની કોશિશ પણ કરી. હા તો શું કહીશ? એ તો એ જ કહે છે કે મારી બહેનપણીનો ફોન હતો અને હું એને પાછો આપી આવી છું. જુઓ, ગુસ્સો તો મને પણ એટલો આવે છે કે અત્યારે જિજ્ઞાને ઘરમાંથી કાઢી મૂકું. હા પણ જે કંઈ વાત હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દે તો આપણે આમાં કાઢી ક્યાં મૂકવાની જરૂર છે? આમ તો જો બીજી કોઈ વાતમાં આપણે અત્યાર સુધી કાંઈ એનો ફોલ્ટ આવ્યો નથી, પણ આજે ફોલ્ટ આવ્યો એ દાયરા બહારનો ફોલ્ટ આવ્યો. કલ્પના નહોતી કરી આવી કે આવી રીતે કંઈક હવે આમાં શંકા કેટલી જાય, 70 પ્રકારની આપણને શંકા કુશંકાઓ થાય. આમ હશે, આમ હશે, ઓલું હશે, પેલું હશે, ઘણું બધું થાય. તો પણ પપ્પા એણે ખોટું તો કર્યું છે મારી સાથે. ખાલી મને કહેતી નથી, ચૂપ રહે છે અને ખોટું પણ બોલે છે. આટલી હદ સુધી જઈ શકે ને એ મેં ક્યારેય વિચાર્યું નહોતું. પણ કોઈ પણ વસ્તુ હવે આ છે ને બાયુમાણાનું અને અત્યારનો સમય ભાઈ, નોકરી જ નથી કરવા દેવી. હા આ ઘરની બહાર મોકલવીને એટલે થોડીક સ્વતંત્રતા હું આપી કે દુરુપયોગ કરતાં વાર ન લાગે નહીં. બસ અત્યારે આમ કહે કે કોઈના પર ભરોસો કરવા જેવું નથી. અને સામે લોકો લંગર નાખવા માટે બેઠા જ છે બધા, અને ભોળી બાયુને ફસાવી દે પછી ક્યાંય ના ન રહી, ન ઘરના રહી, ન બહાર ના રહી. માણસો તો એવા જ હોય. આપણા પાત્રને સમજવું જોઈએ કે મને કેવું ઘર મળ્યું છે, કેવો પતિ મળ્યો છે અને મારે કેવી રીતના રહેવું જોઈએ, મારા મા બાપના સંસ્કાર શું છે. આટલું પણ જો ધ્યાન ન રહેતું હોય તેને જીવવાનો કોઈ હક જ નથી. એ દુનિયા તો છે ને તમારો દુરુપયોગ જ કરશે હંમેશા, હું કહી લાભ દઉં જ લે. કે હું તપાસ કરું છું અને જો મને કંઈ પણ ભાળ મળીને કે મને ખબર પડી કે જિજ્ઞા ખોટી છે અને આ ઘર સાથે ખોટું કરી રહી છે તો પણ હું એની સાથે નહીં રહી શકું. હું ડિવોર્સ આપી દઈશ. હા બેટા, પણ જો હવે એનું પગલું જો ગેરવ્યાજબી હોય ને તો એ બાઈને આપણે ઘરમાં રાખવાથી કોઈ ફાયદો ય નથી, બરાબર છે? આ તો આપણને એ છેતરતી હોય ને એવો આપણને ભાવ થયા કરે અને એ પછી કેટલો લાંબો સમય ટકે હે? એટલે એ ગેરવ્યાજબી વસ્તુ છે એ તો પછી કોઈ વાતે ચલાવી ન લેવાય. આ તો ઠીક છે કે ભાઈ આપણે નોકરી કરે છે ને એને હોશિયાર છે એટલે કરવા દીધી, એનો મતલબ એવો તો નથી કે તમે ખોટા ધંધા કરો. હા સારું, કંઈ નહીં, હું તપાસ કરું છું અને જે કંઈ પણ માહિતી મળશે હું તમને કહી દઈશ. હાજર તપાસ કરજે. અને ભાઈ જો એમાં પાછું કંઈ સામેવાળા પાછા કંઈ માથાકૂટિયાવાળા હોય ને તો બહુ ઊંડું ઉતરતો નહીં. અને જિજ્ઞાને આપણે છે ને એના પિયર મોકલી દઈશું. આપણે કાંઈ જોતી નથી, આપણે ટાઢે પાણીએ ખસ કાઢ નાખવાની થાય છે. આપણે ખાલી ભાળ મેળવી લે કે સાચું શું છે ને ખોટું શું છે, એટલી ખબર પડી જાય ને એટલે પછી બહુ આપણે છે ને એની સાથે હાડાબારી રાખવાની થતી નથી. બહુ વાંધો નહીં તમને. સંપત, હા મારા પપ્પાની તબિયત કેમ છે? સારી છે ને? હા પપ્પાની હવે તો એકદમ સારી જ છે. એ ટાઈમથી દવાને એવું તો લે છે ને? જમે કારવે છે? હા બધું જમે છે, દવા લે છે. સંપતભાઈ, હા હું શું કહેતી હતી કે આ ફોન તમે થોડા દિવસ તમારી પાસે જ રાખજો ને, કારણ કે આ ફોનને લઈને અત્યારે અમારા ઘરમાં બહુ બધા ઝઘડા થાય છે. તમને નહીં સમજાય. આ ફોન છે ને તમે થોડા દિવસ તમારી પાસે જ રાખો. અને પપ્પાને આમ બધું ખાઈ પી છે તો કરીને હા એકદમ ખાઈ પી એકદમ તબિયત પણ સારી છે. હા પછી ચેકઅપમાં પપ્પાને લઈ ગયા હતા, વારો હતો તમારા? હા લઈ ગયા, રિપોર્ટ એકદમ સારી જ આવી. હા અને આ વખતે છે ને તમારો પગાર થોડોક હું તમને મોડો આપીશ, કારણ કે મારી જોબ મુકાઈ ગઈ છે ને એટલા માટે. પગાર તો પછી મારે શું કરવાનું, ઘરે મોકલવો પડે ને. પણ જાણું છું તમારે ઘરે મોકલવાના હોય, મારી પાસે છે ને એટલા મારા પપ્પાના દવા માટે તો રાખવા જ પડશે ને થોડા ઘણા, કારણ કે તમને તો ખબર છે કે પપ્પાને પેરાલિસિસ આવી ગયો તો ગમે ત્યારે એને દવાની જરૂર પડે છે. જુઓ એવું જ તમે ફોન વેચી નાખજો, ફોન વેચીને આ મહિનાનો તમે પગાર કરી નાખજો. આમ પણ ફોનના શું પૈસા આવશે? પણ તો પણ હા આ ફોન હજી નવો જ છે, 25,000 રૂપિયા જેટલો તો આવી જ જશે આ ફોનના. હા ને, પ્લીઝ આટલું કરજો મારા માટે. તમે હા તમે જાઓ અહીંયાથી, કોઈ જોઈ જશે ને તો પાછું તકલીફ થઈ જશે, કોઈ જઈ જશે તો
ફોન નહોતો ને તારી પાસે બીજો, આ બીજો ફોન આવી ગયો ને. અને કોણ છે આ? જો કોઈ નથી, મારી ફ્રેન્ડનો ભાઈ છે અને મેં એમને ફોન મેં સાંભળી બધી વાત જીજ્ઞા. હવે તારે મને છે ને સફાઈ આપવાની જરૂર નથી. જે સાચી હકીકત છે ને એ ખાલી કહી દે, એટલે મારે બીજું કંઈ નથી સાંભળવું. તું તારા પપ્પા પાસે આને મોકલે છે? હા, મારા પપ્પા પાસે મોકલું છું. આજ મારા પપ્પાનું ધ્યાન રાખે છે. તમને સાચી હકીકતની કોઈ જાણ જ નથી. રિયલીમાં તો અત્યારે જે મારા મમ્મી સાથે જે મારા પપ્પા છે ને એ મારા સગા પપ્પા નથી. એટલે એ જ કે મારા પપ્પાને તમે જોયા પણ નથી. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા મમ્મી અને મારા પપ્પા વચ્ચે બોલાચાલી થઈ હતી, તો મારા મમ્મીએ બીજા લગ્ન કરી લીધા હતા. અને જે મારા રિયલ પપ્પા છે ને એમને અત્યારે પેરાલિસિસ આવી છે, તે ખૂબ બીમાર છે. અને હું જ્યારથી સમજતા શીખી છું અને જ્યારથી જોબ કરું છું ને ત્યારથી હું મારા પપ્પાના કોન્ટેક્ટમાં છું. અને જ્યારથી હું મારા પપ્પાની દવાને એવું બધું કરાવું છું. અને ફોન બીજો જે હતો ને એમાંથી હું મારા પપ્પા હારે જ વાત કરતી હતી. તમને કોઈને ખબર ન પડે ને એટલા માટે આ બધું છુપાવ્યું હતું અને સાચી હકીકત જણાવવા નહોતી માગતી. ના, સંપત છે જે મારા પપ્પાનું ધ્યાન રાખે છે. એટલે કે એમને પગાર ઉપર રાખ્યા છે. મારા પપ્પા પાસે તો અત્યારે કોઈ છે નહીં, એટલા માટે હું તો જઈ ના શકું. અને આ વાતની જાણ મારા મમ્મીને કે એ કોઈને પણ નથી ખબર. સમજી ગયો. આ વાતની જાણ જો પહેલાં કરી દીધી હોત ને તો કદાચ આપણો ઝઘડો આટલો વધત નહીં કઈ અને રીતે હું આટલો ગુસ્સો કરત પણ નહીં. કઈ રીતે જાણ કરું? જો મારા મમ્મીને ખબર પડે ને તો મારી મમ્મી મારી હારે સંબંધ તોડી નાખે. તો હું તમને કઈ રીતે જાણ કરું? તને એ મારા મમ્મીનું પણ ખરાબ દેખાય. તને એટલી ખબર પડે છે કે તારો ને મારો સંબંધ તૂટવાને આરે આવી ગયો હતો. હું તારી સાથે વાત કરવા નહોતો માગતો. હું તારો પીછો કરીને અત્યારે તને પકડવા માગતો હતો. આ તો આ છોકરા સાથે ઊભી હતી ને એટલા માટે મેં વિચાર કર્યો. બાકી તો આને આવીને આની જગ્યાએ કોઈ બીજું હોત ને તો 2 લાફા એને મારત ને 2 લાફા તને મારત. હા ભાઈ તમે જાવ ત્યારે ફોન તમારી પાસે રાખો. ચાલો અહીંયાથી જો ઘરે જઈને વાત કરીએ. આ વાત પ્લીઝ કોઈને કંઈ કરતા નહીં. નહીં કરો. ચાલ. લ્યો ભૂખ લાગી ગઈ? ખબર ન પડે આ બધો નાસ્તો પૂરો થવા આવ્યો છે તો ભાભી જોડે મંગાવી દઉં. ક્યાં પૂરો થયો છે? યાર યાર ડબ્બા તો ભર્યો છે. હું શું કહેતી હતી, હું ભાભીની કંઈ ખબર પડી કે નહીં પછી બીજા ફોનની? પછી તો કાંઈ ખબર નથી. હજી તો આ દિન મેં કીધું ને તો એ કહેતો હતો કે હું તપાસ કરું છું એમ. એમ તો છે ને ભાભી બહુ ચાલાક ને હોશિયાર છે, કોઈના હાથમાં આવે એમ નથી. પાછી તો હું કંઈ ખબર મેં કીધું કે મારી ફ્રેન્ડનું છે ને કે ઉતાવળમાં ભૂલમાં રહી ગયો હતો. પછી એણે મને કીધું હતું કે એરોપ્લેન મોડમાં મૂકી દેજો, એટલે કોઈનો ફોન આવે તો તમારે જવાબ દેવો નહીં ને એવા બધા બહાના કાઢતી. મેં કીધું ને એટલે પહેલેથી એમને બાના બનાવતા તો આવડે જ છે. મેં એ જ કીધું બધું બહાના બનાવતા જ મેં તારી પાસેથી કોઈ શીખે. હું તો શું કહું મમ્મી કે આ છે ને બહુ છે ને ચાલાકી વાપરે ને તો ભાઈને ડિવોર્સ કરાવી દેવાય. અને આપણા ઘરમાં શું કમી છે? ભાઈને જેવી છોકરી જોઈએ ને એવી મળી જશે બીજી. હા તો એ તો પછી એમ જ કરાય ને. એને ભાઈ જો કાંઈ બંધ કરવું ન હોય ને બહાર જવાનું રાખવું હોય તો પછી હવે એક જ ઓપ્શન છે, ડિવોર્સ કરો અને પછી બાપની ઘરે જાઉં રખડો. કેમ કે મને નથી લાગતું ભાભી એની જોબ મૂકે ને ઘરમાં ધ્યાન આપે. ઘરમાં તો જો કે એનું ધ્યાન છે જ નહીં. મને શું કહે ખબર કે હું જોબ કરવા તો જાય છે. મેં તો જોબ કરવા જાવ હોય ને તો બિસ્તરા પોટલા તારા અહીં નહીં રહે, અને કરવું હોય ને તો ઘરે ઓનલાઈન કરો. મેડમ ઘરે રહી તો બહાર તો એને બધા કામ થાય નહીં. બહાર એના બોયફ્રેન્ડ જોડે ફરવા જવું હોય, વાત કરવી હોય, બધું ના થાય ને, એટલે બહાર જ જોબ કરવા જવું પડે. એટલે મેં એ કીધું ઓનલાઈન કરો. મને નથી લાગતું ભાઈ બેન ઓનલાઈન કરે એ કંઈ કરશે નહીં. આપણે છે ને ભાઈને સમજાવવાની જરૂર છે કે આ બધું જે હોય ને સામું લાવે, નહીંતર છે ને ભાભીને ડિવોર્સ આપી દે ને છૂટા કરી દે, વાત ખતમ થાય. આજે પણ ભાઈને કીધું છે પણ એ કંઈ નથી કરતો. જો ને એ કાંઈ કરે એમ નથી. તમે બોલો ને તો થાય. હવે મેં તો કીધું તે દિવસે, આજે કેટલું સવારે કીધું, મેં તો ચોખ્ખી ના પાડી. મેં તો ઘરની બહાર પગ નથી દેવાનો ને ઘરના કામ કરો ને ઘરમાં જ રહો.
અને આ બધું છે ને ધંધા બંધ કરો. મેં તું મારા છોકરાને મેં તું નાચ નચાવેશ, રમત રમાડેશ. ઘરના કામ ઈ કાંઈ કરે એમ નથી, નો કરે તોય કાંઈ નહીં. આ બધું મૂકી દે ને તોય સારું છે. હા તો પછી નોકરી ન જવાનું ઘરના કામ જ કરવાના હોય ને. હા, અત્યારે તો આપણે બંનેને જ કરવું પડશે. આ બધું મૂકીને જતા રહ્યા છે. ચાલો રસોઈ બનાવવા લાગી જાઓ. તો આપણે જ કરવાનું હોય ને. બીજું તો કોણ તમે કરે? પહેલેથી કઈ બોલ્યા નહીં ને એટલે આ વહુ મેરેજ કરીને આવે ને એટલે બીજા દિવસથી સ્ટ્રીક રહેવા મળે. પણ આપણને એમ થાય કે ભાઈ તમારે જેવડી છોકરી હોય તું હારે જાન તને તરત હાવ એમ કે આ કરી નાખો આ કરી નાખો, તને કેટલું ઓલું લાગે. આપણને ત્યાં ભાઈ ધીમે ધીમે બધું શીખી જાહે. એમાં કાંઈ ઓલું ન લાગે. મમ્મી તું જ સાવ ઢીલી છે એટલે જ ભાભી બહુ ચઈ ગયા છે. હા હશે. હવે તો તમે બધા મારો જ વાક કાઢશો ને. હા શેનું શાક ખાવું છે? મને તો ખાવાની ઈચ્છા જ નથી. હા તારે તો કોઈ દી ખાવું જ ન હોય. શાક રોટલા જ ભાવતા જ નથી કાં? હા બનાવો રસોઈ, હું કાંઈ બનાવવાની નથી. પણ હું ખાઉં છું ઈ કહેતી જાય એમ કહું છું. નથી ખાવું કાંઈ મારે. હા છોકરી તો છે ને આ કોના જેવી થઈ, કઈ ખાવું ન હોય ને કાંઈ નહીં. મારે તો હું બનાવું ને ઈ ખબર નથી પડતી દરરોજ. બેટા કઈ ખબર પડી આગળ તારી ભાભીનું કઈ કારસ્તાન? નથી પડી જશે. જે હશે એક ને એક દિવસ સામે તો આવવાનું જ છે. ક્યારે આવશે ત્યાં સુધી મગજ પર યાર તાવો લઈને ફરવાનું ને આપણે તો. હજી તો કાંઈ ખબર નથી પડી. મને સિયા હમણાં પૂછતી હતી. શું થયું? કાંઈ થયું નથી. આદિ તપાસ કરે છે. આદિને પૂછું કે ભાઈ હું એ વાતનો કે ઉકેલ આવે ને તો કે ખબર પડે આપણને. નહીં આવે એમ વાતનો ઉકેલ નહીં આવે. આવી ગયો છે ઉકેલ. ઉકેલ આવી ગયો છે? બેસ. ક્યાં છે બીજો ફોન? એટલે ફોન તને આપી દીધો એમ? ઓ બેટા આ બધું શું છે બધું? પપ્પા તમે લોકો જે કંઈ પણ વિચારતા હતા, હું જે કંઈ પણ વિચારતો હતો એવું કાંઈ નથી. તો પછી બબે ફોન રાખવાનું શું કામ હતું? આ કંઈક તો કારણ હોય ને. પણ આ બધું એક તો બે ફોન રાખવાના એમાં પાછા ફોન માંગે એટલે કોઈને આપવાનું નહીં, કઈ વિગત કહેવાની નહીં કાંઈ. સ્વિચ ઓફ કરીને મૂકી દેવાનો. સિયાતે વધારે પડતું વિચારી લીધું. તારે આવું નહોતું કરવું જોઈતું. મેં શું કર્યું? મેં તો સાચું તો કીધું. અને બે ફોન રાખે એટલે બધાને સેમ જ ડાઉટ જાય. તે જાણવાની કોશિશ ન કરી ને કે એમાં કોની સાથે વાત કરે છે તારા ભાભી. પણ તું એને હા તો મૂકી જાય. જણાવી દ્યો કોની સાથે વાત કરે છે. એને એટલા માટે ખીજાવું છું કે જો મેં એની વાત માની હોત ને તો આજે કદાચ ચિજ્ઞા અહીંયા બેઠી પણ ન હોત અને ક્યારની મેં એના પિયર મોકલી દીધી હોત. પણ સારું કર્યું કે મેં એનો પીછો કર્યો અને તપાસ કરી ત્યારે ખબર પડી કે ચિજ્ઞા પાસે બે ફોન હતા. હા હતા. પણ એ બીજા ફોનમાં એના પપ્પા સાથે વાત કરતી હતી. તો એમાં હું છુપાવવાનું? પપ્પા હારે વાત કરતા હોય તો એમાં ક્યાં ના પપ્પા જોડે પાડી? વાત કરવા માટે બીજો ફોન રાખવાનો. તમે સમજ્યા નહીં? તને ઉલ્લુ બનાવી જાય છે ઈ. ઉલ્લુ નથી બનાવતી પણ એની આખી સ્ટોરી આપણને ખબર નથી. પણ સત્ય ઘટના જે હોય તો કે ને કેમ? એટલે તને વિશ્વાસ હોય ને જો સાચી વાત કરતી હોય. એના સાચા પપ્પા. ભાઈ સાચા પપ્પા ને બે મોબાઈલ ને આ બધું શું છે? કઈ હા. સમજ પડે એવું બોલો ને તમે. ચિજ્ઞાનો કોઈ સાથે અફેર નથી. તો અને પછી તો પછી એટલે કે હું બધું કહું છું ને. શાંતિ રાખ. એ બોલે મારી વાત સાંભળી લો. પપ્પા ચિજ્ઞાના મમ્મીએ બીજા લગ્ન કર્યા હતા અને ત્યારે ચિજ્ઞા બહુ નાની હતી. અત્યારે જે એના પપ્પા છે ને આમ જોવા જાય તો એના સાવકા પપ્પા થયા. એના સાચા પપ્પા ક્યાં છે, શું છે, કઈ હાલતમાં છે, બધી ચિજ્ઞાને ખબર છે. એમને પેરાલિસિસનો હુમલો આવેલો છે, કંઈ કામ નથી કરી શકતા અને એનો બધો જ ખર્ચો ચિજ્ઞા ઉપાડી રહી છે કારણ કે એમની આગળ પાછળ કોઈ નથી. મને પણ પહેલાં તો એવું જ હતું કે ચિજ્ઞા આટલો સમય ક્યાં જાય છે, નોકરી પરથી ઘરે જલ્દી કેમ પાછી નથી આવતી, આટલો સમય ક્યાં રહે છે, શું કરે છે. બધી વસ્તુઓમાં આપણે એને ખોટી જ સાબિત કરવા માગતા હતા અને એવું જ થતું હતું કારણ કે એને સાચી વાત આપણને કરી નહોતી. એને એક છોકરાને પૈસા આપીને રાખ્યો છે એના પપ્પાની સેવા કરવા માટે, જે એના પપ્પાનું ધ્યાન રાખે છે અને જિજ્ઞા એને જ મળે છે, એની સાથે વાતચીત કરે છે, એના પપ્પાના ઘરે પણ જાય છે, ત્યાં પણ એ સમય આપે છે અને એટલા માટે સિયાએ ઘરે પાછા વહેલા નથી આવી શકતી. ઓકે પણ ભાઈ આવી અમને થોડી ખબર હોય. આવું તો અમે સપનામાં નહોતું વિચાર્યું. મેં પણ નહોતું વિચાર્યું. એને મારાથી પણ વાત છુપાવી હતી. સિગ્નાએ ક્યારેય વાત જ નથી કરી એટલે આપણને શું ખબર હોય? હા ભાભી તમારે ક્લિયર કહી દેવાય ને તો અમે આવો ડાઉટ ના કરે. કઈ રીતે કહું?
ક્યાં મોઢે કહો? અને કદાચ તમને બધાને હું સાચી વાત કરી દેત કે હું મારા પપ્પાના કોન્ટેક્ટમાં છું તો શું તમે લોકો મારી વાત માનત? ન માનત. અને મને એ પણ બીક હતી કે હું તમને બધાને સાચી વાત કરીશ અને તમે લોકો મારા મમ્મીને કહી દેશો તો મારી મમ્મી મારી હારે સંબંધ તોડી નાખશે અને પ્લસ કે મારા મમ્મીનું ખરાબ દેખાશે. પણ તારે એકવાર અમને વાત તો કરવી હતી ને. જે થવાનું તો એ થઈ ગયું છે અને એને મને સાચી વાત કરી દીધી છે. જિજ્ઞાનો કોઈ વાંક નથી. એ તો એની ફરજ નિભાવે છે. માનું છું કે એના મમ્મીએ સંબંધ તોડી નાખ્યો છે, પણ ગમે તેમ તોય તે એ જિજ્ઞાના પપ્પા છે, એટલે જિજ્ઞા એને મૂકી નથી શકે. ના પણ આ તો સારી વાત છે કે એના ભલે એના પપ્પા હોય અને એની લાગણી હોય એટલે અને આ પરિસ્થિતિ હોય, કોઈ કમાનાર ન હોય અને શારીરિક રીતે બધા સક્ષમ પણ ન હોય તો એની સેવા ભાવ તો ભાભી સારી આટલી કહેવાય. વાતને અમે લોકોએ વાત ક્યાં પહોંચાડી? પણ વાણી અને વર્તનમાં ફેરફાર લાગે એટલે કોઈ બી માણસ સામાન્ય માણસ શંકા તો કરે જ ને બેટા. કંઈ નહીં, હવે તમે ટેન્શન નહીં લેતા. અમે ચારેય તમારી સાથે છીએ. હા જ્યારે તમારે તમારા પપ્પા પાસે જવું હોય ત્યારે તમે જઈ શકો. અને એમને અહીંયા થોડાક દિવસ લઈ આવવા હોય તો લઈ આવ, સાથે રાખવા હોય તો રાખ. અને આ વાત તમારી મમ્મીને પણ અમે નહીં જણાવીએ. હા. બસ તમે જો કહેશો ને તો અમે કોઈને નહીં જણાવીએ. તો હજુ 2 ફોન રાખશું કે એક જ ફોન? એક જ ફોન રાખી.